જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને હત્યા કરી છે, ત્યારે રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ હુમલામાં જે ગુજરાતીઓના મોત થયા છે તેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એક યુવાનનું મોત થયા હોવાની પુષ્ટિ થઈ હતી. મળતી માહિતી અનુસાર ભાવનગરના કાળિયાબેડ નંદનવન સોસાયટી શેરી નંબર 7માં રહેતા પરિવારનો માળો વિખેરાયો છે. આજથી 7 દિવસ પહેલા ભાવનગરના એક ગ્રુપના 20 જેટલા સભ્યો જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં મોરારી બાપુની કથામાં પહોંચ્યા હતા. 20 લોકો પૈકી પિતા પુત્રએ જીવ ગુમાવ્યો છે, જ્યારે વિનુભાઈ ડાભી નામના એક વૃદ્ધની હાથે ગોળી ઘસાઈને નીકળતા હાલ સારવાર હેઠળ છે. અન્ય 17 જેટલા લોકો સુરક્ષિત છે. ત્યારે આ ઘટના મામલે કથાકાર મોરારી બાપુની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મોરારી બાપુએ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. જે ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા મોરારી બાપુ ભાવુક થયા હતા. આ સાથે મોરારી બાપુએ મૃતકોના પરિવારને 5 લાખના તુલસી પત્ર આપવાની જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.